શું કાંઈક વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું, વાદળા અને કંઈ ઘટે નહીં ભાઈ. આજનું વાતાવરણ છે ને બહુ સારું છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા પણ બે છે. જો આ તરબૂચ તોડવાનું છે. એમાં પૂછડું બંધ, પૂછડું ત્યાં ઉડીએ નહીં, ઉડે નગર. હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ છે તમારો એક નવા વિડીયોની અંદર. કેમ છે બધા? મજામાં? આપણે વિડીયો જોતા છે મજામાં જ હશે. અને ભાઈ પહેલાં તો ગુડ મોર્નિંગ. અને ભાઈ આજે છે ને આપણે ખેતર આવ્યા છે, કેમ કે ભાઈ પપ્પામાં છે ને બહુ રાત આવી ગઈ, એટલે છે ને આપણે ખેતર આવીએ છીએ. અને ગાડી છે ને અહીંયા નારે જ મૂકવી પડી, કેમ કે ભાઈ વરસાદ આવી ગયો હતો ને, તો આમાં કાંઈ ગાડી હાલે એમ નથી, એટલે ગાડી છે ને અહીંયા મૂકી દીધી છે. અને ફાઇનલી આપણે છે ને ખેતર ભૂગી ગયા છે. જો અહીંયા છે આપણે ખેતર. રાતળ છે ને બહુ આવી ગઈ છે, દવા છાંટવાની છે. કાલે દવા લઈ આવ્યો હતો, અને હું ને મારા મમ્મી આવ્યા છે. તમારી મમ્મી પાછળ છે અને હું છે આગળ. ફટાફટ દવા છાંટી નાખી અને પછી ને ઘરે જવાનું છે, કેમ કે ભાઈ આજે સેટ છે ને, તો પછી બધું રાંધવાનું પણ છે. અને મહેમાન આવે તો મારવા પણ પડે, તો સારા પહેલાં ખેતર જઈ આવી તો સેટિંગ પછી કરીએ કરતા. ફાઇનલી મેં તો આપણે ભૂલી ગયા ખેતર. તો જોઈ લો કે આ કંઈ આજનું સવારનું મારું ખેતર છે. નારે પૂગી થાકી જાય, પૂરા પડી જાય. ભાઈ કંઈ કેળો નથી, એટલે કંઈ વટવાની કંઈ જગ્યા નથી. અને ગાડા વટશે પણ એક ખેતર આડું આવે છે, ત્યાંથી કંઈ સાધન હાલે એમ નથી. અને રસ્તો જરા ખરાબ છે, તો ગારો થઈ જાય ને તો ગાડી હાલતી નથી. બાકી તમે બધું એન્ડ સુધી જોઈ લેજો કે શું કરું છું શું નહીં. તો ચાલો આપણે પહેલાં પંપ ભરી લઈએ, અને પછી ઓલા ખેતરમાં દવા છાંટવાનું ચાલુ કરીએ. આપણે આવી ગયા છે આપણી નદીને. નદીમાં પાણી પણ નથી લાગતું, નદીમાં પણ પાણી સુકાઈ ગયું છે. સામે થોડુંક છે, એનાથી ભરવાની ટ્રાય મારીએ. તો પહેલાં પંપ ભરી લઈએ અને પછી જોઈએ કેમ છે કેમ નહીં. ફાઇનલી મિત્રો આપણે છે ને એક ખેતર પૂરું થઈ ગયું છે, અને બીજું ખેતર ચાલુ કરી દીધું છે. 3 પંપ થયા છે, અને આમાં કેટલા પંપ થાય છે ખબર નથી. તો મારા મમ્મી છે અમે પાણી ભરે છે, અને એ લોકો પણ દવા છાંટે છે. બન્યા રહેજો, અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલ મિત્રો છે ને, તો હવે તો દવા છટાઈ ગઈ છે. ભાઈ હાથ થાકી ગયો છે, ત્યાં હાથ પગ છાંટ્યો છે. અને જો આ બધું છે ખેતર. આજે છે ને થાકી ગયો છું. મારા મમ્મી સામે છે. કાલે સાતમ છે, ખાવાનું છે. આજે રાંધવાનું છે, બોલાઈ ગયું. તરબૂચ તોડી લઈ સામે છે. અને ઘર તરફ તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બોલો થોડુંક અઘરું પડે છે એટલે. અહીં તરબૂચ છે. સારા કેટલા બધી છે તરબૂચ. તમને બતાવું કે આજ સાલ છે ને, તો આજ છે ને આપણે તરબૂચ જોવાનું છે. જો એક અહીંયા છે, એક અહીંયા છે, અહીંયા પણ બે છે. 4 છે બધી તરબૂચ છે ભાઈ. અહીંયા પણ છે, અહીંયા એક છે. મેં ગણ્યા હતા કેટલા, 31 તરબૂચ. સીબડાનો વેલો કાંઈ છે. તે દિવસ 15 સીબડામાંથી જોડાતા, ને આજે 10 પાછા તોડ્યા. સીબડા પણ બહુ છે ને. આવતા વર્ષે છે ને ઝટકા લઈ લેવા છે, અને તરબૂચને સીબડા જ નાખવાના છે. એટલે આમાં રોજ બોજાવતા હોય તો ઝટકા આવે એમ. તો ભાઈ અહીંયા છે આપણું તરબૂચ. આ તરબૂચ તોડવાનું છે. તમારે ખાવું હોય તો અમારી વાડી આવી જજો. આપણી વાડી છે દોરીવેલ, નાની પાટીથી દોરીવેલ ફૂલ છે, ત્યાં છે આપણી વાડી. તો ખાવ હોય તો આવી જાય. ચાલો મિત્રો, આને તોડી લઈ અને નીકળીએ ઘર તરફ. તો મિત્રો આપણે છે ને તરબૂચ તોડી લીધું છે, અને હવે નીકળીએ ઘર તરફ. હવે છે ને રોજડા બહુ ખવડાવે છે, એટલે છે ને આમાં તરબૂચને કંઈ અત્યારે વવાય એમ નથી. અત્યારે જો કાલે જ એક રોજ આવી ગયેલું હતું, થોડુંક ખાઈ ગયું છે કપાસને. આમાં છે ને કપા જો બહુ મોટો હતો કપા. કપાને છે ને ખાઈ ગયા રોજડા.
ભાઈ પછી મહિપલભાઈને કીધું કે ભાઈ ઝટકા શોટ આપો ને એક શેડો. એના પછી એક શેડો લીધો છે ને આવતી વર્ષે છે ને ઝટકા શોટ લઈ લેશું અને સીબડા ને તરબૂચ ને બધું નાખશું. હાકર ટીટીને ખાવું હોય ને તમારી વાડી આવી જજો. ફાઇનલી મિત્રો છે ને હવે આપણે ઘર તરફ નીકળી ગયા છે. અને જો આપણે મારા કાકાનો છોકરો આવ્યો હતો એના ખેતરમાં જો સોયાબીન એ પણ હવે જોઈને નીકળી ગયો છે. ગાડી લાવ્યો છે, ગાડી અહીંયા ભાઈ ખૂટાડી છે. હાલ તમને બતાવું. બાકી તો ચીવડું ખાવું હોય તો કહેજો. નીકળીએ ઘર તરફ અને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. તો ચાલો નીકળીએ ઘર તરફ. તો ભાઈ આપણે છે ને ઘરે પૂગી ગયા છે ને ભાઈ ઘરે પૂગીને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના. ને ભાઈ ઘરે આવ્યા ને તો આવી રીતનું કંઈક વાતાવરણ થઈ ગયું છે મસ્ત મજાનું. વાદળા અને કંઈ ઘટે નહીં ભાઈ. આજનું વાતાવરણ છે ને બહુ સારું છે. ને અમારે છે ને કૃષ્ણભાઈ આજે પતંગ ઉડાડતા હતા. કૃષ્ણભાઈથી પતંગ જ શકતી નથી. એમાં પૂછડું બંધ પૂછડું ત્યાં ઉડીએ નહીં ઉડે નગર. તમારા ગામમાં શું ચાલે છે કોમેન્ટ કરજો. અને ભાઈ વરસાદ છે કે નહીં કહેજો. અમારે તો અહીં વરસાદ એટલો નથી, ઓછો છે. આવે સાટા ગારે ગારે ને આવે છે. તો તમારા ગામમાં છે કે નહીં ત્યાંથી વિડીયો જોશો એ જરા કમેન્ટ કરીને કહી દેજો. તો પણ મને પણ ખબર પડે કે ભાઈ મારો બ્લોગ ત્યાં સુધી પૂગે છે. અને ભાઈ છે ને થાકી ગયો છે એમ કે ભાઈ 8 પગ જેવા સેટ એટલે પૂરો પડી ગયો હું તો. કેમ કે કંભો અને પગું બહુ દુખે છે. એમ કે ભાઈ એકલા 8 પગ સેટી દેવા તો હોય થાક તો લાગે છે. ઓલી ખેલે તો 2 ભાઈઓ હતા એટલે થાક જ લોકાય. અને ભાઈ નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ભાઈ આજના માટે આટલું જ. મળીએ એક નેક્સ્ટ વિડીયોની અંદર. ચાલો મિત્રો, જય માતાજી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ.